ભાવનગર શહેરમાં ઘર કંકાસ તેમજ કોર્ટ કેસની દાજ રાખીને દેસાઈનગર વિસ્તારમાં પત્ની અને તેના પિતાએ ભેગા મળીને જમાઈની હત્યા કરવાનો ચકચારી બનાવ બનતા ખળબળાટ મચી ગયો હતો. બોરતળાવ પોલીસે હત્યા કરનારા મૃતક યુવાનના નરાધમ સસરા મનસુખ નટુભાઈ પરમારની ધરપકડ કરીને તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી. ભાવનગર શહેરમાં ઘર કંકાસ તેમજ કોર્ટ કેસની દાજ રાખીને દેસાઈનગર વિસ્તારમાં પત્ની અને તેના પિતાએ ભેગા મળીને જમાઈની હત્યા કરવાનો ચકચારી બનાવ બનતા ખળબળાટ મચી ગયો. બોરતળાવ પોલીસે હત્યા કરનારા મૃતક યુવાનના નરાધમ સસરા મનસુખ નટુભાઈ પરમારની ધરપકડ કરીને તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી. બનાવની વિગતવાર માહિતી મુજબ મૃતક યુવાનના પત્નીના આડા સંબંધને કારણે બંને પતિ પત્ની વચ્ચે ગ્રહ ગજ વધતા બંને છેલ્લા અમુક વર્ષથી અલગ રહેતા હતા. એ દરમિયાન મૃતકના પત્નીએ તેના પતિ વિરુદ્ધ ભરણપોષણનો દાવો કર્યો હતો, જ્યારે મૃતકે પણ તેના પત્ની અને સાસરિયા વિરુદ્ધ અરજી કરી હતી. આ વિવાદને કારણે બંને પરિવાર વચ્ચે વેરઝેર ચાલતું હતું અને આ દરમિયાન મૃતક યુવાન દવાખાનાથી તેમના ઘરે હાદાનગર જઈ રહ્યા હતા ત્યારે ટીવીએસ કંપનીના શોરૂમ નજીક મૃતકના પત્ની અને તેના પિતાએ યુવકને આંતરિક આડેધડ છરીના ઘા ઝીકી દેતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્ત યુવકનું મોત થતાં હત્યા બનાવમાં પરિણમ્યો હતો. પોલીસે જમાઈની હત્યા કરનારા હત્યારા સસરાને અને તેની પત્નીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. કેમેરામેન વિજલભાઈ માલકે સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.